આડસમા પાંચબત્તી વિસ્તારમાં પીપી સવાણી યુનિવર્સિટીના કરતા હતા રમેશભાઈ સવાણી અને એમની ટીમ દ્વારા અંદાજિત 32 લાખ રૂપિયાના ખર્ચે નવા સર્કલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. સ્પેસ રોકેટ સહિત ભરૂચની જે પાંચબત્તીની ઓળખ છે કે જ્યારે દેશ પરતંત્ર હતો, અંગ્રેજોના સમયે પાંચબત્તી વ્યવહારિક સેન્ટર હતું, એવા સમયે 5 ફાનસ લગાવવામાં આવ્યા હતા. આ ઓળખને પણ યથાવત રાખીને નવા સર્કલમાં અનેક પ્રકારના મેસેજીસ સાથે ભરૂચના મધ્યમાં આ સર્કલનું ઇનોગ્રેશન થયું છે. સવાણી ગ્રુપના પ્રતિનિધિઓની પણ ઉપસ્થિતિ છે. અત્રેથી ભરૂચ નગરપાલિકા દ્વારા અને ભરૂચ શહેરના નાગરિકો વતી પીપી સવાણી યુનિવર્સિટી ગ્રુપનો આભાર માનીએ છીએ. આ જ પ્રકારે શક્તિનાથ સર્કલનું નવું રિનોવેશન થઈ રહ્યું છે. સોનેરી મહેલ ખાતે પણ જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથેનું સર્કલ છે એ પણ નવું બનાવવાનું આગામી સમયમાં આયોજન છે. વેજલપુર બંબાખાને પણ નવું સર્કલ બનાવવાનું આયોજન થઈ ચૂક્યું છે. આની સાથે સાથે દેશના મહાપુરુષો એમની પ્રતિમા લગાવવાનું પણ લગભગ તમામ સર્કલો ઉપર આયોજન થઈ ચૂક્યું છે. આજે આ સર્કલના લોકાર્પણથી ભરૂચની સુંદર